કરી છે. તો આપણે અત્યારે સમય આપણો બહુ ખરાબ હાલે છે, કારણ કે આપણી પાસે ખર્ચો કેટલો આવ્યો હશે કહો. આ લોકોને યુટ્યુબ વાળાને નહીં ખબર. અત્યારે જો આગળ આપણે શું કારનામા કરીએ. તો રામ રામ ડાયરાને. તો આજ છે 1 મે અને આપણે થોડાક દિવસથી વ્લોગ નહોતા આવતા, કારણ કે આપણે હતા એકલા ઘરે. અહીંયા કોઈ હતું ને, બધા ગયા ગામડે. હજી હું અહીંયા કામ કરતો, આ ટોળે તો દઈ કરી છે. તો આપણે અત્યારે સમય આપણો બહુ ખરાબ હાલે છે, કારણ કે આપણી 2 મેન ઘડિયાળ બગડી ગઈ હતી. એક ઘડિયાળનો તો કાટ તૂટી ગયો અને આપણી આ મેન ઘડિયાળ છે. આનો સેલે પતી ગયો ને અહીંયા જે કાંટો હોય ને નાનો એ તૂટી ગયો છે. એ અહીં કંઈક આટા મારે છે અંદર. તો અત્યારે તો પહેલાં આપણે આપણો ટાઈમ સાચો કરવા જવાનો છે, એટલે સમય સારો કરવા જવાનો. પ્લસ કાલે આપણે કીધે બુટ્ટી ખોવાઈ ગઈ મારી, તે મળી તો નહીં જ. આજે આખો દિવસ ગોઈ તો, એટલે 11 વાગી ગયા અત્યારે. અહીંયા મેલી હતી મારા ખ્યાલથી, અહીંયા જ પડી હતી, પણ અહીંયા છે નહીં. ગોઈતું બધું સાફ સફાઈ કર્યું, વેક્યુમ કર્યું, તો એ ના મળી. એ હવે ગઈ નસીબમાં નહીં. એમ થાય ટાઈમ ખરાબ હાલે, કારણ કે ઘડિયાળ પતી ગઈ. તો આપણે આ મમ્મી આવશે એટલે નવી ઘડિયાળ ક્યાં બુટ્ટી કરાવી આવશું. તો અત્યારે તો આપણે ઘડિયાળ રિપેરિંગ કરવા માટે જાય. તો ચલો જોતા રહેજો. ચંપા પણ આવી ગઈ. ચંપાના આવી ગયા અંદર. અહીંયા તો કોઈ છે ને, ક્યાં ગયો? જો આ પડી આપણી ઘડિયાળ. સેલ નાખવાનું કામ ચાલુ થઈ ગયું. આ થઈ ગઈ રિપેર. જો આ રહી. એ તો હું યુટ્યુબમાં વિડીયો બનાવું ને એની માટે. તો આવી ગઈ આપણી 2 ઘડિયાળ આપણી પાસે. આમાં કાચ ગયો તો, આમાં સમય ગયો, સેલ ગયો તો ચલો કાકાને પેમેન્ટ કરી દઈએ. ખર્ચો કેટલો આવ્યો હશે કહો. આ લોકોને યુટ્યુબ વાળાને નહીં ખબર. હા, આ ઘડિયાળ તોડી કેટલું આનો અંદાજો તમારો બેયનો થઈને કેટલું થયું હશે ટોટલ? આનો સેલ જ 250 રૂપિયાનો આવ્યો. બોલો, ટોટલ બિલ બન્યું 410 રૂપિયાનું. અને આનો આપણે સેલ નાખેલો હતો 2019માં, તો અત્યારે 2024માં પૈતો આનો સેલ. આમ તો 23માં એન્ડમાં પતી ગયો હતો 12મા મહિનામાં, પણ 24 થઈ જાય તો સારો આવેલો. 19નો નાખેલો તો આના 500 હા 410 રૂપિયા, સોરી. અને એક્ઝેક્ટ 2 ના થઈને 410 રૂપિયા ખર્ચો થયો. આપણી પ્રિય ઘડિયાળ છે આ તો. આયાતામાં ભાઈબંધ લેતા હતા, એમાં બધાએ ખરખી લઈ લીધી. ચાલો 12 વાગવા આવ્યા. શું છે ખાવાનું? હું ખાવું તારે ચંપા? આનું દર વખતનું આવું ને આવું. તો વ્લોગ જોતા રહેજો આપણો. અને હમણાંથી વ્લોગ નહોતો આવ્યો, કારણ કે અમે લોકો કોઈ હતું નહીં ઘરે. હું એકલો જ કામ બધું કરવાનું, બહારનું કામ મારે કરવાનું હતું, એટલે ભાઈ આપણે કંઈ વ્લોગ કર્યો નહોતો. તો હવે કન્ટિન્યુ આપણા વ્લોગ આવશે. આ 5મા મહિનાની 1 તારીખ છે અને જોઈએ આપણે ક્યાં લગીને કન્ટિન્યુ કરી શકીએ, કારણ કે આપણે થોડુંક આગળનું પણ કામ ચાલે છે ભવિષ્યના ઉપર, જે તમને લોકોને બહુ જ ગમવાનું છે. કે આપણે જે નવી ટ્રીપ છે અને જે આપણે અમદાવાદનું જે બતાવવાના છીએ, હું કેટલા ટાઈમથી કહેતો હું આપણે અમદાવાદનું બતાવી નહીં શકતો. તો આપણે એ ફ્રી પડી તો આપણે અત્યારે એ બતાવ્યું. પછી મેન ટ્રાવેલિંગનું આપણે નક્કી કર્યું છે, જે મેં આજે સ્ટોરી પણ નાખેલી છે. અને હવે તો બપોરનું ખાવાનું થઈ ગયું છે. વાગ્યા કેટલા? 12:10 થઈ ત્યારે ખાવાનું મળ્યું. બોલો શું છે ખાવામાં અત્યારે? લે આટલું બધું લઈ લીધું તે? હે આટલું બધું થઈ ખાઈ જઈશ? અત્યારે છે દાળ ફ્રાય જીરા રાઈસ. તો ખાઈ લે, પછી આપણે આપણા કામમાં વળગી જશું. તો ફાઇનલી ગેસ વાગી ગયા છે 4:30. તો આરામય થઈ ગયું, કામય થઈ ગયું. તો નવરા બેઠા હતા તો આપણે ચડાવી દીધું નેટફ્લિક્સમાં મૂવી. તો મૂવી જોતા જોતા તો ભાઈ ફ્રેન્ચ ફ્રાય ઘરે પડી હતી, તરવાની બાકી હતી. એ તરી નાખશું આગળ. એ પહેલી વખત આપણે કામ કરીએ છીએ રસોડામાં. તો આ તરતા તરતા આપણે પીએ છીએ વરિયાળીનું જ્યુસ. તો ચલો જલ્દીથી બનાવીએ આપણે ફ્રેન્ચ ફ્રાય. તો ફાઇનલી આપણે તેલ તો નાખી દીધું છે. આગળ તેલ આવશે એટલે આપણે નાખી દીધું ફ્રેન્ચ ફ્રાય. ત્યાં લગી તમે લોકો જો ટાઈમ લેપ્સ, કારણ કે વિડીયો થઈ જાય બહુ લાંબો બની જાય. તે ભાઈ આપણે પાછો વોઇસ ઓવર આપશું.
તો ફાઇનલી ગઈ છે આપણી ફ્રેન્ચ ફ્રાઈ બની થઈ ગઈ છે રેડી, કારણ કે આપણે કરી હતી પહેલી વખત. તો આ રે આપણી ફ્રેન્ચ ફ્રાઈ તો ક્રન્ચી બની છે એટલે સારી છે એમ તો. ખાતા ખાતા હું ટેસ્ટિંગ કરતો જ જતો હતો બનાવતો. તો સોસ લઈ લે પછી ખાય નિરાતે નેટફ્લિક્સ જોતા. તો જોતા રહેજો આગળ આપણે શું કારનામાં કરીએ. હજી ભાભી ઉઠે પછી એને ખબર પડે એટલે એનું રિએક્શન હું હવે આપણે બધું જોશું આમાં. એ પહેલાં તો એમ જ કહે છે એકલા ખાઈ લીધું એમ જ કહે મને, જોઈ લેજો. થોડીક એવી જ કરી હતી, હા થોડીક જ કરી હતી, ટ્રાય કરી પહેલી વખત. કીધું તું ને કે મને કીધું જ, મને ખબર જ 100% મેં આ લોકોને પહેલા જ કીધું તમે ઉઠશે ને એટલે જોયું તો કહે જ. તો આપણે પહેલી વખત કહીએ એટલે કંઈ રિક્સ લીધું નહીં. મેં ઓછી જ ખાતી. તો ફાઇનલી ગેસ વાગી ગયા છે 6:30 અને આપણે લોકો આવી ગયા છે ધાબા ઉપર, કારણ કે આપણે કરીએ છીએ કુલરનું થોડુંક મરમ્મત. કારણ કે આ મેં પ્રોટેક્શન બનાવ્યું હતું, ચોમાસામાં કે વરસાદ આવે તો આને આપણે ટેન્શન નહીં ઢાંકીને જતું રહે. પણ ગરમીના હિસાબે સેલોટેપ આખી ખવાઈ ગઈ, તો આપણે અત્યારે પાછી સેલોટેપ મારી દઈએ અને પછી પથારી કરી દઈએ. અત્યારે અડધી તો થઈ ગઈ, અડધી બાકી છે. અને જો આ બેઠો વાંદરો, અમારે વાંદરાઓ બહુ આવે. આ અમારા ઘરથી છે જ નજારો જોવો. તો કંઈ નહીં, પહેલાં કરી લઈએ આપણે આને, પછી આપણે કરશું પથારી. અને પછી આવી ગયું આપણું, તમને કહું છું આગળનું જે આપણે ટ્રાવેલિંગનું લગતું કામકાજ, જે આપણે આગળ શું કરવાનું એનું બધું આમાં આપણે લખીએ છીએ. અયોધ્યાનું આપણે ચાલુ કર્યું હતું, આમાં શ્રી રામ જન્મભૂમિનું. અહીંથી નેક્સ્ટ જર્નીનું પણ થશે. તો બસ સપોર્ટ કરતા રહો. તમારા ફેમિલી ફ્રેન્ડ ગ્રુપમાં પણ વિડીયો શેર કરો, બધાને કોઈ સબસ્ક્રાઈબ કરે, ડેલી વિડીયો જોવે આપણા, જેથી કરી મને થોડીક પ્રોત્સાહન મળે અને મને સપોર્ટ મળે. તો એના કારણે આપણે જેમ બને એમ જલ્દીથી ટ્રાવેલિંગ કરશું આનું આપણે. તો ફાઇનલી પથારી થઈ ગઈ છે કમ્પ્લીટ, આપણું કુલર પણ લાગી ગયું છે ચકાચક. અને આજનો વ્લોગ આપણે લોકો અહીંયા એન્ડ કરી નાખ્યા. તો તમે લોકો જલ્દીથી મને સપોર્ટ કરો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આજુબાજુવાળા બધાને કહેતો કે સબસ્ક્રાઈબ કરી નાખો આ પરસણિયા બિટ્ટુને, જેથી કરીને મને સપોર્ટ મળે. તો આપણે નેક્સ્ટ ટ્રીપ ગોઠવશું જલ્દીથી જલ્દી. તો સપોર્ટ કરતા રહેજો. ત્યાં લગીને રામ રામ, જય શ્રી કૃષ્ણ.